વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં લોહાણા જ્ઞાતિના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે। જય જલારામ નાથ સાથે વડોદરા ગુંજી ઉઠ્યું। આજે કારેલીબાગ સ્થિત લોહાણા સેવા મંડળ ખાતે એક ભવ્ય અને ધમાકેદાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। લોહાણા સેવા મંડળ સંચાલિત લોહાણા બિઝનેસ ગ્રુપ LBGની પ્રથમ ઐતિહાસિક મીટિંગ અને સેમિનાર યોજાઈ ગયો। ભારે જનમેદની આ સેમિનારમાં અંદાજે 150 થી 200 જેટલા જ્ઞાતિજનો અને વેપારી મિત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો। સભ્યપદનો રેકોર્ડ પ્રથમ દિવસે જ જ્ઞાતિના વિકાસ માટે સમર્પિત એવા 120 થી 130 જેટલા લોકોએ આ ગ્રુપમાં આજીવન સભ્ય તરીકે જોડાઈને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે। વિઝન અને મિશન મીટિંગ દરમિયાન લોહાણા બિઝનેસ ગ્રુપે પોતાના વિઝન, મિશન અને નૈતિક મૂલ્યોને સાર્વજનિક કર્યા હતા। શા માટે આ ગ્રુપ છે ખાસ સેમિનારમાં ખૂબ જ સચોટ રીતે સમજાવવામાં આવ્યું કે આજના સમયમાં લોહાણા બિઝનેસ ગ્રુપની જરૂરિયાત શા માટે છે। સમાજ સંગઠિત અને એકબીજાના વેપારને ટેકો આપે છે અને લોહાણા જ્ઞાતિનો વેપારી વિશ્વ સ્તરે ઝળકે એ જ આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ છે। આ મીટિંગમાં વેપારીઓને મળનાર સીધા લાભો, નેટવર્કિંગની શક્તિ અને આર્થિક ઉત્થાન માટેના રોડમેપ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। હાજર રહેલા તમામ સભ્યોમાં એક અલગ જ પ્રકારનો થનગનાટ જોવા મળ્યો હતો। ટૂંકમાં કહીએ તો લોહાણા સેવા મંડળ કારેલીબાગ દ્વારા લેવાયેલું આ પગલું આવનારા સમયમાં જ્ઞાતિના યુવા ઉદ્યોગ સાહસિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે। રિપોર્ટર રોનક ઠક્કર, BN ન્યૂઝ ગુજરાતી, વડોદરા। જય જલારામ। આજ રોજ તારીખ 15/3/2026ના રોજ અમારી માતૃ સંસ્થા શ્રી લોહાણા સેવા મંડળ દ્વારા સંચાલિત શ્રી લોહાણા બિઝનેસ ગ્રુપનો એક સેમિનાર અરેન્જ કરવામાં આવ્યો હતો, જેમાં અંદાજિત 150 થી 200 મેમ્બર્સ અમારી સાથે જોડાયા હતા અને ધંધાકીય રીતે કેવી રીતે આગળ વધવું, ધંધામાં કેવી રીતે સમાજનો સપોર્ટ લેવો, ધંધામાં કેવી રીતે સમાજના સભ્યો ઉપયોગી થઈ શકે, જે વિશે ખૂબ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી અને દરેક સભ્યએ એમાં ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો। તે બદલ અમે દરેક સભ્યોના દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ। આવો ને આવો જ આપના દ્વારા અમને સપોર્ટ મળતો રહે એવી આશા સાથે જય જલારામ।